હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો હું ને મમ્મી તૈયાર થઈ ગયા છીએ. અત્યારે અમે શીતલા માતાજીના મંદિર દર્શન કરવા જઈએ છીએ, કેમ કે આજે શીતલા સતમ છે. કાલે રાધર છ હતી, એટલે કાલે બધી અમે રસોઈ કરી નાખી છે. આજે અમારે આખા દીમાં કંઈ રસોઈ પણ નથી કરવાની. શીતલા માતાજીનું મંદિર છે ને, અત્યારે અમે વહેલા જઈ આવીએ, કેમ કે પછી બહુ મોડા જઈએ ને તો ત્યાં હે ને વારો ન આવે, એટલી ભીડ થઈ ગઈ હોય છે. અને વહેલા જઈએ ને તો દર્શન પણ સરખા કરવા મળે છે. અને આજે કંઈ રસોઈ તો કરવાની છે નહીં, એટલે આજે આરામ છે. તો અમે ઘરેથી નીકળી ગયા છીએ ને અત્યારે રસ્તો જોઈ લો, સાવ સુમસાન છે. તમે દર્શન કર્યા છે. અને જો આ છે ને એ શીતલા માતાજી નવું મંદિર બન્યું હોય છે. કેવું મસ્ત શણગાર્યું છે મંદિરને, શ્રાવણ મહિનો છે એટલે. તો કાનાજીનો જો એટલો સ્કેચ કમ્પ્લીટ થયો છે, ખાલી ફેસ જ થયું છે, એટલું જો બાકી છે. આખો બની જશે ને પછી મસ્ત લાગશે. અને મેં સેટઅપ જો ફોન રાખવા માટે જો આ ફોન રાખવાનું, અને જો હલે નહીં જરા એટલા માટે. હવે આખો પૂરો કરી પછી તમને દેખાડું આખું. જોઈ લ્યો, કાનાજીનો સ્કેચ કમ્પ્લીટ થઈ ગયો છે અને કેવો મસ્ત લાગે છે. તો જન્માષ્ટમીના દિવસે આ સ્કેચનો વિડીયો મારા આ ચેનલમાં અને ઇન્સ્ટામાં બેયમાં અપલોડ થઈ જશે, તો તમે જોઈ લેજો. અને આજે અમે મેળામાં પણ જવાના છે, તો અમને મેળામાં પણ દેખાડી કે પોરબંદરનો મેળો કેવો હોય છે. સ્કેચ કમ્પ્લીટ થઈ ગયો તો બધી વસ્તુઓ પણ હવે મૂકી દઈએ. આ સ્ટેન્ડ જે હતું ત્યાં મૂકી દઈએ, અને આ બધી વસ્તુ એને ડબ્બામાં મૂકી દઈએ. ચાલો, મેં આ નવું બનાવ્યું હતું, પણ એને ખબર નહીં મોટરની જો વાયર બળી ગયો. આમાં લાઇટ થતી પણ હવે વાયર બળી ગયો. જો ઓહો, મેરાની મોજ. ઓલા બીજે ગયા એ વિડીયો ઉતારવાનો છે. બધાના મોઢા જ આવે વાંચવા એકલા. વરસાદ આવે બહુ જ.